નમસ્કાર દર્શક મિત્રો, હું જાલમ કેમેરામેન પાર્સિંગ સાથે સતલોક ટીવી ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો દર્શક મિત્રો, એક કબીર સાહેબની વાણી છે કે સત્સંગ કી આधी घड़ी तब के वर्ष हजार तो भी बराबर है नहीं કહે કબીર વિચાર। તો દર્શક મિત્રો, આ વાણીને સાર્થક કરતા સંત રામપાલજી મહારાજજીના શિષ્યો દ્વારા અહીંયા છોટાઉદેપુરમાં દરબાર હોલ ખાતે સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તો આપણે અહીંયા સત્સંગ સમારોહ વિશે જાણકારી લેવાના છે, તો બન્યા રહેજો અમારી સાથે સતલોક ટીવી ગુજરાતમાં અંત સુધી। આપણે અહીંયા એમના શિષ્યો દ્વારા આયોજન કરવામાં આવેલું સત્સંગ સમારોહમાં શું શું વ્યવસ્થાઓ અને શું શું સુવિધાઓ કરવામાં આવેલી છે શ્રદ્ધાળુઓજન માટે, એની જાણકારી લઈશું। તો આવો આપણે દરબાર હોલમાં અંદર સત્સંગ હોલ તરફ એન્ટ્રી કરીએ। હા, તો દર્શક મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે સત્સંગમાં આવનાર શ્રદ્ધાળુઓ માટે જૂતા ચપ્પલની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે એકદમ સુચારુ રૂપથી બહુ સરસ સુંદર એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે। અહીંયા એક પણ ચપ્પલ એમ તેમ પડેલું જોવા મળતું નથી, અને અહીંયાની વ્યવસ્થા જે આપણે આ કરનાર સેવેદાર પાસેથી જાણીશું કે આ જૂતા ચપ્પલની તમને શું સેવા છે અને કેવી રીતે તમે સેવા નિભાવો છો। નમસ્કાર સર સાહેબ, શું સેવા છે તમારી? અમારી જૂતા કરની સેવા છે અને જૂતા વ્યવસ્થિત મેકવાની સેવા છે। ધન્યવાદ। જેવી રીતે આપણે જોયું કે ભક્તો અહીંયા સરસ એવી સેવા આપી રહ્યા છે જૂતા ચપ્પલ માટે। હવે આપણે આગળ વધીશું અને અહીંયા દૂરથી આવનાર તડકામાં જે શ્રદ્ધાળુઓ આવે છે એમના માટે ઠંડા આરોનું પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે, એ આપણે અહીંયા જોઈશું અને આગળ સત્સંગ હોલ તરફ આગળ વધીશું। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે ઠંડા આરોનું પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે અને તડકાથી હેરાન ના થાય એ માટે એમના માટે ઠંડા આરોનું પાણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે। હવે અંદર જઈને સત્સંગ હોલમાં આપણે જોશું એમના ભક્તો દ્વારા શાંતિપૂર્વક કેવી રીતે સત્સંગ શ્રવણ કરી રહ્યા છે। તો દર્શકો, તમે જોઈ શકો છો અહીંયા સત્સંગ હોલમાં સંત રામપાલજી મહારાજજીના શિષ્યો કેવી રીતે એમ એકદમ શાંતિ અને શાલીનતાથી પ્રોજેક્ટરના માધ્યમથી એમના ગુરુજીનો સત્સંગ ચાલી રહ્યો છે, અને અહીંયા ભાઈઓની બેસવાની વ્યવસ્થા અને બહેનોની બેસવાની વ્યવસ્થા અલગ અલગથી કરવામાં આવેલી છે। એકદમ બહુ જો મર્યાદાના એકદમ ચુસ્તપણે પાલન કરતું નજરમાં આવી રહ્યું છે આપણે। અને તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા બુક સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે શ્રદ્ધાળુઓને વિશેષ વધુ જાણકારી મેળવવા માટે હોય તો બુક્સ લઈ શકે છે। હા, તો દર્શક મિત્રો, જેવી રીતે આપણે આગળ જોયું કે સત્સંગ કી આधी घड़ी तब के वर्ष हजार तो भी बराबर है नहीं કહે કબીર વિચાર। તો અહીંયા સંત રામપાલજી મહારાજજીના શિષ્યો દ્વારા સાર્થક કરતા અહીંયા સત્સંગ સમારોહમાં તમને બધી જાણકારી આપી। હવે એમની પાસેથી આપણે એમ જાણીશું કે આ સત્સંગનું મહત્ત્વ શું છે અને સાચા સદગુરુના જે આ શરણમાં આવે છે એમના માટે આ મહત્ત્વ શું છે સત્સંગનું। નમસ્તે સર। નમસ્તે સર। શું નામ છે તમારું? રમણદાસ। ક્યાંથી આવ્યા છો રમણભાઈ? છોટાઉદેપુર કમાટથી। હા જી, આ તો તમે અમને એ બતાવશો સત્સંગનું મહત્ત્વ કેમ છે? સત્સંગનું મહત્ત્વ, સત્સંગ સાંભળવાથી નશા મટી જાય છે। જી ધન્યવાદ। દર્શક મિત્રો, અહીંયા બીજા પણ આ ભક્ત સામેલ છે આપણી જોડે, તો એમની પાસેથી બધાના વિચાર જાણીશું આપણે। નમસ્તે સર। સત સાહેબ। શું નામ છે તમારું? મિતેશ દાસ। ક્યાંથી આવ્યો છો મિતેશભાઈ? છોટાઉદેપુર કિલ્લાદાથી। શું કહેશો, સત્સંગ કેમ જરૂરી છે મનુષ્ય જીવનમાં? સત્સંગ સાંભળવાથી આપણા મેન ઉદ્દેશ્યની જાણકારી મળે છે। જી નમસ્તે સર। સત સાહેબ। શું નામ છે તમારું? રાકેશ દાસ। રાકેશભાઈ, તમારું શું કહેવું છે, કેમ સત્સંગ જરૂરી છે જીવનમાં? સત્સંગ સાંભળવાથી શાસ્ત્રોનું જ્ઞાન થાય છે। જી નમસ્તે સર। સત સાહેબ। શું નામ છે તમારું? અજબદાસ। અજબદાસ, ક્યાંથી આવ્યા છો? જંબુગોડા। જી, તમારો શું વિચાર છે, કેમ સત્સંગ જરૂરી છે? ખોટી બુરાઈયા દૂર થાય અને સ્વસ્થ સમાજનું નિર્માણ થાય। જી ધન્યવાદ। નમસ્તે બેનજી। સત્સાઈ। શું નામ છે તમારું? નિકિતા દાસી। નિકેતાબેન, ક્યાંથી આવ્યા છો? જાંબુઘોડા। કેમ સત્સંગ જરૂરી છે મનુષ્ય જીવનમાં?
ઘરમાંથી કલશ દૂર થાય છે અને તમામ પ્રકારની સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. જી ધન્યવાદ. નમસ્તે બેનજી, સત્સંગ શું નામ છે તમારું? નિર્જા દાસી, નિર્જાબેન, ક્યાંથી આવો છો? છોટાઉદેપુરથી. કેમ સત્સંગ જરૂરી છે મનુષ્ય જીવનમાં? સત્સંગ તો એટલે જરૂરી છે, પરમાત્માને જ્ઞાન મિલે, પરમાત્મા મળી જાય, સાચી ભક્તિ મિલે, શાસ્ત્ર અનુસાર ભક્તિ થાય છે. और બીજા બાળક બિગડેલા હોય તો આ બી સુધરી જાય. और મનુષ્ય જીવન તો આપણે લક્ષ્ય છે કે પરમાત્મા પ્રાપ્તિના મેન છે મોક્ષ મળે. જી ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે બેનજી, સત્સંગ શું નામ છે તમારું? લક્ષ્મીદાસી, લક્ષ્મીબેન, ક્યાંથી આવ્યા છો? બોડેલી. કેમ સત્સંગ જરૂરી છે મનુષ્ય જીવનમાં? સત્સંગ સાંભળવાથી આપણે જે હિન્દુ ધર્મનું ગીતા શાસ્ત્ર છે, ભગવદ્ ગીતા, તો એમાં આપણને જે સાચી ભક્તિ બનાવી છે, તો એ ભક્તિ આપણે કઈ રીતના કરવાની છે, એ આપણને સાચા સંત કોણ છે એની ઓળખ દ્વારા એ ભક્તિ મળે છે. અને એ ભક્તિથી આપણું મનુષ્ય જીવન પાર પડે છે. કે આપણે મનુષ્ય જીવન લીધું છે તો એનો મુખ્ય ઉદ્દેશ શું છે તે આપણને ખરેખર સાચા સંત દ્વારા એ જાણવા મળે છે. અને આપણે 84 લાખ યોનિઓમાં ભટકીએ છીએ ત્યારે આપણને મહત્વનો મનુષ્ય અવતાર મળે છે. એ અવતાર આપણે કેમ કરી, કયા સાચા સંતની દ્વારા આપણે એ સાચું જ્ઞાન મેળવીને એ ભક્તિને પાર પાડવાની છે, એ આપણને મહત્વ સમજાવે છે. અને એ આપણને સાચી ભક્તિ આપે છે. આપણને કુટેવો, ઘણી બધી કુટેવો છે જેનાથી ઘણા પરિવારો નાશ થાય છે. તો એ પરિવારોમાં સુટેવોની આદત પડે છે અને એનાથી આપણા પરિવારો જે કુટેવ છે એની મુક્તિ મેળવે છે. અને એ મુક્તિ મેળવ્યામાં આપણો પરિવાર સુખમય બને છે. અને એ ભક્તિ જે આપણે કરીએ છીએ એનાથી આપણને સતલોક સુધીનો રસ્તો મળે છે અને ત્યાં પણ આપણે સુખ શાંતિથી રહી શકીએ છીએ. બીજું કે આપણા બાળકને બી આપણે નાનપણથી એ સારી ટેવો પાડી શકીએ છીએ અને એને સારા રસ્તે વાળીએ જેથી આપણને ઘડપણમાં દુઃખ ના પડે. અને એને બી આપણે આ સંત દ્વારા સાચા માર્ગદર્શન હેઠળ દુનિયાના જે કુરિવાજો છે, નાચવું, ગાવું, ખોટા ખર્ચાઓ કરવા, ડીજે વગાડવા, એમાંથી આપણને મુક્તિ મળે છે. અને આપણે આપણા બાળકને પણ સાચા રસ્તે દોરીએ છીએ આ સંતના માર્ગદર્શનથી, જેથી બીજા એની પ્રેરણા લઈને એ વસ્તુ શીખે. જી ખૂબ ખૂબ ધન્યવાદ બેનજી. નમસ્તે બેનજી, સત્સંગ તમારું શું કહેવું છે બેનજી, સત્સંગ કેમ જરૂરી છે? સત્સંગથી આપણને આત્માની ઓળખાણ થાય છે અને ક્યાંથી આપણે આવ્યા છે, ક્યાં જવાનું છે, અને આપણું નિજ ઘર એટલે આપણા સાચા ઘરમાં જવાનું એ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હા, તો દર્શક મિત્રો, જેવી રીતે આપણે સંત રામપાલજી મહારાજજીના શિષ્યો દ્વારા આપણને જાણવા મળ્યું કે સત્સંગ મનુષ્ય જીવનની અંદર કેમ જરૂરી છે, તો આપણે પણ સત્સંગમાં સહભાગી થવું જોઈએ, સત્સંગ સાંભળવું જોઈએ. અને આવી જ રીતે આપણે સત્સંગને લગતી, આધ્યાત્મિકને લગતી નવી નવી જાણકારીઓ આપતા રહીશું. એ માટે તમે અમારા ચેનલ સતલોક ગુજરાતી ટીવી સાથે જોડ્યા રહેજો. ધन्यवाद. सतलोक टीवी गुजरात फेसबुक पेज को लाइक और फॉलो करना न भूलें। अधिक जानकारी के लिए आज ही डाउनलोड कीजिए संत रामपाल जी महाराज एंड्रॉइड ऐप।